જામનગરમાં વધુ એક હની ટ્રેપનો મામલો આવ્યો છે સામે। વેપારીને દંપતી સહિત 3 શખ્સ દ્વારા ટ્રેપમાં ફસાવવામાં આવ્યો। પરિણીતાએ પ્રેમજાળમાં ફસાવી ન્યૂડ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી। બળજબરીથી પૈસાની માંગણી કરીને પૈસા પડાવવામાં આવ્યા। ભોગ બનનાર અલ્પેશ વાળાએ આરોપી મહિલા તેના પતિ સહિત 3 શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી। 1 લાખ રૂપિયાનો સોનાનો હાર બળજબરીથી કઢાવી લેવામાં આવ્યો। મહિલાએ પતિ સાથે ઘરે પહોંચી યુવાનની પત્ની તેમજ બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઘરમાં તોડફોડ પણ કરવામાં આવી। ઢોંગી પ્રેમિકા સહિત 3 શખ્સોએ યુવાને જાતિ અપમાનિત પણ કર્યો। રેખાબા પ્રવીણસિંહ ઝાલા આ લોકો અમારા પાડોશી હતા પેલા, અને નંબરના આરોપી મહાવીરસિંહ ગોહિલ આ લોકોને છે ને આવી રીતે ધમકાવે છે કે તમને મારી નાખશું, તમારું મર્ડર કરી નાખશું, તમારા છોકરાઓને કિડનેપ કરી લેશું, મારા હસબન્ડને છે ને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા છે, અમારી પાસે પૈસાની દાગીનાની ખંડણી લેવામાં આવી છે, અમારી પાસે મકાનની માંગણી કરે છે। અને રેખાબા ઝાલા એમ કહે છે કે હું દેહ વેપારનો ધંધો કરું છું, જેથી મારે મોટા મોટા કોન્ટેક્ટો છે, જેથી તું મારું કાંઈ નહીં બગાડી શક। પણ અમે આજથી 1.5 વર્ષથી અમે છે ને જામનગર મૂકી દીધું છે, અને અમારો કોઈ જાતનો કોન્ટેક્ટ ના હોવાથી રેખાબા ઝાલાએ અને એના કોઈ સાગરીકોએ અમારા મકાનમાં મોટા પાયે નુકસાન કરેલું છે, તોડફાડ કરી નાખી છે, આશરે 4-5 લાખની નુકસાની કરેલી છે। તે આજે પણ અમારી પાસે મકાનની જ માંગણી કરે છે, અને અમે કેસ કરેલો છે। એ ડિવિઝનમાં પોલીસ સ્ટાફનો બધાનો ખૂબ સહકાર સારો છે, અને અમારી પાસે એક જ માંગણી છે કે અમને ન્યાય મળે, જેથી કોઈ બીજા નિર્દોષ પરિવાર આવી રીતે ન ફસાય। 2020ની આસપાસ મારા જ પાડોશીમાં રહેતા રેખાબા ઝાલા, ત્યારબાદ એમના ઘરના પ્રવીણસિંહ ઝાલા અને એક મહાવીરસિંહ ગોહિલ 3 દ્વારા મને ફસાવવામાં આવ્યો છે, અને તે પણ વારંવાર મારી પાસે પૈસાની ખંડણી માંગવામાં આવી છે। રૂપિયા દાગીના જેવી વસ્તુ લઈ લીધી, વારંવાર મને દબાવી ધમકાવી અને આવું બધું કરવામાં આવ્યું છે। અંદાજે 3 લાખ રૂપિયા રોકડા, 1.5 લાખ રૂપિયાની મારી પાસે આવી દવા લઈ ગયા છે, અને એક સોનાનો હાર લાખ રૂપિયાની કિંમત લઈ ગયા છે। અને મને વારંવાર એમ કહેતા હતા કે હું દેહ વેપારનો ધંધો કરું છું। રેખાબા ખુદ એમ કહે છે કે દેહ વેપારનો ધંધો કરું છું અને મારું કોઈ કંઈ નહીં કરી લઈ, અને તું મારેથી બચીને રહી જાય, નહીંતર હું તને આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, માન નાખીશ, મદદ કરી નાખીશ, એ ધમકી દેતા હતા। જેના ડરથી હું કાંઈ કરી ન શક્યો, અને ત્યાર પછી મારે ગામ છોડી દીધું। 1.5 વર્ષથી જામનગર છોડી દીધું, તો છેલ્લે હું ન મળવાથી મારા મકાનમાં તોડફોડ કરી, મોટા પાયે નુકસાન કરી છે મકાનમાં।